શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 2025નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને જાન્યુઆરી 2026નું નવું વર્ષ અંગ્રેજી માસ પ્રમાણે આરંભ થવા જઈ રહ્યું છે. ત્યારે આ નવા વર્ષે શુભ આશીષ પ્રાપ્ત કરવા માટે શું કરવું, શું ન કરવું તે જાણીશું તથા આ માસમાં આપણે જીવનની નવી શરૂઆત સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધીમાં કેવી રીતે કરવી તે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો, શેર કરજો તથા સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. पुराना साल सबसे हो रहा है दूर, क्या करे यही है कुदरत का दस्तूर. बीती यादें सोई कर उदास न हो मन, करो खुशियों के साथ नए साल को मंजूर. नवा वर्षનું સર્વ ભક્તજનોને બધાઈ, શુભકામના, સુખ, સંપત્તિ, સ્વરૂપ, સંયમ, સાદગી, સફળતા, સાધના, સંસ્કાર, સ્વાસ્થ્ય, સન્માન, શાંતિ એવં સમૃદ્ધિની મંગલ કામના સાથે અમારી ચેનલના પરિવાર વતી આપ સૌને હાર્દિક શુભકામના. હેપી ન્યૂ યર. 2025નું વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે અને 2026નું નવું વર્ષ ઘણા લક્ષ્યો સાથે અને ઘણી ઉમ્મીદ સાથે જીવનમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ એટલે 1 જાન્યુઆરી 2026 હેપી ન્યૂ યરના રૂપે ઉજવાય છે. નવું વર્ષ આખા દેશમાં જ નહીં, આખી દુનિયામાં ઉજવાય છે. આતિશબાજી થાય છે અને લોકો એકબીજાને મીઠાઈ ખવડાવીને આ નવા વર્ષની ઉજવણી કરે છે. પોતપોતાની રીતે જે ધર્મ અનુસાર નવા વર્ષની ઉજવણી થતી હોય એ રીતે ઉજવે છે. જોકે નવું વર્ષ 5 વખત આપણા દેશમાં ઉજવાય છે. કઈ રીતે? હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થાય છે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂઆત થાય છે. હિન્દુ માન્યતા અનુસાર દેવયુગ બ્રહ્માજીએ આ દિવસથી સૃષ્ટિની શરૂઆત કરી હતી, એટલા માટે વિક્રમ સંવતના રૂપમાં આજે ઉજવણી થાય છે. નવ વર્ષ રૂપે મનાય છે, જેને ગુડી પડવો કહીએ છીએ. ઉગાદી આદિ નામથી પણ ઓળખાય છે. ભારતમાં કઈક ક્ષેત્રમાં આ ગુડી પડવો ઉત્સવ મનાવાય છે અને બીજું છે આ નવ વર્ષ 31મી રાત્રિના 12 વાગ્યા પછી 1 જાન્યુઆરીના રૂપમાં અંગ્રેજી માસ પ્રમાણે નવ વર્ષ ઉજવાય છે. તે પણ આપણા દેશમાં ઉજવાય છે. અને ત્રીજું છે દિવાળીનું નવ વર્ષ, જ્યારે કારતક માસના અમાવસ્યાની તિથિ ઉજવાય છે. દિવાળી મનાવીએ છીએ ત્યારે પણ આપણે નવા વર્ષની શરૂઆત કરીએ છીએ. ચોથું છે જૈનનું નવું વર્ષ. જે જૈન સમુદાયના લોકો હશે તેને જ ખબર હશે, એટલે કે દિવાળીના આગળના દિવસે એટલે કે કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ, જેને આપણે બેસતું વર્ષ કહીએ છીએ, ત્યારે જૈન સમુદાયના લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. જૈન ધર્મમાં આને વીર નિર્વાણ સંવતના નામે ઓળખાય છે. માન્યતા છે કે દિવાળીના દિવસે ભગવાન મહાવીર મોક્ષની પ્રાપ્તિ કરી હતી. આ કારણે નિર્વાણ દિવસના બીજા દિવસે જૈન લોકો નવા વર્ષની ઉજવણી કરે છે. પાંચમું છે પારસીનું નવ વર્ષ. પારસીનું નવ વર્ષ જમશેદી નવરોઝ તરીકે ઉજવાય છે. માનવામાં આવે છે કે 3000 વર્ષ પૂર્વે શ્રી શાહ જમશેદજીએ આ નવ વર્ષ ઉજવ્યું હતું. ત્યારથી પારસી લોકો પણ
શહનશાહી કેલેન્ડરના અનુસાર આ નવું વર્ષ ઉજવે છે. નવરોજ કેવળ એક તહેવાર નથી, પરંતુ પારસી સંસ્કૃતિ અને પરંપરાનું એક અભિન્ન અંગ છે. બુરાઈ ઉપર અચ્છાઈની જીતના રૂપે પારસી લોકો આજે જમશેદી નવરોજના રૂપમાં નવ વર્ષ ઉજવે છે. અને આપણા દેશમાં તો લોકશાહી છે. દરેક જાતિના, દરેક ધર્મના લોકોનો સમાવેશ થાય છે અને હળી મળીને આપણે રહીએ છીએ. ત્યારે એકબીજાના નવા વર્ષની ઉજવણી પણ કરીએ છીએ. આ ઉપરાંત પંજાબી નવ વર્ષ શીખ નાનકશાહી કેલેન્ડર અનુસાર પંજાબી નવ વર્ષ વૈશાખ માસમાં ઉજવાય છે, જેને વૈશાખી પણ આપણે કહીએ છીએ. ગુરુદ્વારોમાં આ દિવસે મેળાનું આયોજન પણ થાય છે. આ રીતે વિવિધ નવા વર્ષની ઉજવણી આપણા દેશમાં થતી જ રહે છે. જોકે આપણો દેશ વ્રત તહેવારથી ભરેલો રહે છે, એટલા માટે હંમેશા તહેવારોથી ભરપૂર આપણે ઉજવણી કરતા રહીએ છીએ, જેથી જીવનમાં પણ ઉત્સાહ અને ઉમંગ જળવાઈ રહે. હવે આપણે જાણી લઈએ નવા વર્ષની શરૂઆત કેવી રીતે કરવી. નવા વર્ષે સૂર્યોદય થતાં પહેલા જ ઉઠી જવું જોઈએ અને ઉઠતા વેત આપણા 2 હાથની હથેળીના દર્શન કરવા જોઈએ. શ્રી ગણેશજી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી માતાનું સ્મરણ કરવું જોઈએ. ત્યારબાદ ધરતી ઉપર પગ મૂકવો. જે નાકનું નસકોરું ચાલતું હોય તે ચેક કરવું, એટલે કે ડાબી કે જમણી બાજુનું જે નસકોરું ચાલતું હોય તે પગ ધરતી ઉપર મૂકવો. ધરતી માતાને પગે લાગી દર્શન કરવું અને ધરતી માતાને પ્રાર્થના કરવી કે હે માતા, મારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. ત્યારબાદ ઉઠીને નિત્ય કર્મ કરીને સ્નાનાદિથી પરવારીને આપણા પૂજા રૂમની સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવ જે બિરાજમાન છે તેમની પૂજા આરાધના કરવી, મંત્ર જાપ કરવા, પાણીનો લોટો લઈને મુખ્ય દરવાજા પર છંટકાવ કરવો. ત્યારબાદ દીપદાન કરી શકાય છે. નવું તોરણ બાંધવું, ઘરમાં પણ સફાઈ વગેરે કરવાની છે. તે કરીને પૂજાપાઠ કરીને તુલસી માતાની સેવા પૂજા કરીને ગાય માતાને લીલું ઘાસ છે અથવા તો ઘરની બનાવેલી રોટલી ખવડાવીને પશુ પક્ષીને દાણાચળની વ્યવસ્થા કરી દેવી. પીપળાના વૃક્ષનું પૂજન કરવું. કોઈ આસપાસ દેવાલય હોય તો ત્યાં દર્શન કરી શકાય છે. શુભ કર્મો દ્વારા શ્રી ગણેશજીના પૂજનથી આ નવા વર્ષની શરૂઆત કરવી જોઈએ. આ ઉપરાંત જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી, કારણ કે નવ વર્ષ તો અંગ્રેજી માસનું હોય કે ગુજરાતી માસનું હોય, 9 વર્ષ તો 9 વર્ષ જ કહેવાય છે. આમ જોઈએ તો નવા વર્ષની શરૂઆત એટલે જૂનું વર્ષ પૂર્ણ થયું, એટલે કે આપણા હાથમાંથી, આપણા આયુષ્યમાંથી તે સમય જતો રહ્યો છે, તે ભૂતકાળ બની ગયો છે અને હવે વર્તમાનમાં આપણે જીવવાનું છે. આપણા જીવનનું 1 વર્ષ ઓછું થઈ ગયું છે. જે ભૂલ કરી છે તે ભૂલ ફરી ન થાય તેના માટે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. આપણે સારા કર્મ કરતા રહીએ અને ગ્રહોની સારી દશા પણ આપણી ઉપર રહે, આપણું જીવન મૃત્યુ સફળ થાય એ માટે ઈશ્વરને પ્રાર્થના કરાય છે. સૂર્યનારાયણ દેવ કે જે આપણા જીવનમાંથી નકારાત્મકતા ઉર્જા સમાપ્ત કરે છે. સૂર્યનારાયણનો ઉદય થતાં જ અંધકારનો નાશ થાય છે. તેવી જ રીતે આપણા ઘરમાં, આપણા જીવનમાં સૂર્યનારાયણ દેવ ઉજાસ ફેલાવે છે, અંધકારને સમાપ્ત કરે છે. પરમ ગુરુ સૂર્યનારાયણ દેવ છે, માટે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી જોઈએ. સૂર્યાસ્ત થાય એટલે શનિ વેળા ચાલુ થાય છે.
રાત્રિના અંધકારમાં શનિદેવની પૂજા ઉપાસના થાય છે, માટે દીપદાન કરવું શુભ મનાય છે. મંદિરોમાં, તીર્થોમાં જઈને, તળાવ, નદીના કિનારે અથવા આપણા ઘરના મુખ્ય દરવાજા પાસે અને સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તો ઘરના મંદિરમાં દીપદાન કરીએ છીએ, પૂજા ઉપાસના કરીએ છીએ. સંધ્યા વેળાએ જે પ્રદોષકાળ કહેવાય છે, ત્યારે સર્વ દેવી દેવતાઓની પૂજા ઉપાસના કરવી જોઈએ. કપૂર જલાવીને આરતી કરાય છે, જેથી નકારાત્મકતા ઉર્જા દૂર થાય. સૂર્યાસ્ત સમયે તુલસીના છોડ પાસે પણ દીપદાન કરાય છે, સુખ સમૃદ્ધિ આવે છે. સૂર્યાસ્ત સમયે અમુક કાર્ય ન કરવા જોઈએ. ઈશ્વરની ઉપાસના કરવી તો શુભ મનાય છે, પરંતુ સૂર્યાસ્ત સમયે ઘરની સફાઈ ના કરવી જોઈએ, ઝાડુ પોછા ન લગાવવા જોઈએ. સૂર્યાસ્ત સમયે વાળ ન ઓળવવા જોઈએ, નખ ન કાપવા જોઈએ, મુખ્ય દ્વાર બંધ ન હોવો જોઈએ, ઘરમાં અંધકાર ન હોવો જોઈએ અને સૂર્યાસ્ત સમયે ઘરમાં ઉંબરા પાસે બેસવું પણ અશુભ મનાય છે. માતા મહાલક્ષ્મીનો પ્રવેશ થતો નથી. સૂર્યાસ્ત સમયે ભોજન પણ લેવું ન જોઈએ, તે વેળા જાય પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. જે આ ન કરવાના કાર્યો કરવામાં આવે તો જીવનમાં દરિદ્રતા આવે છે, કારણ કે સૂર્યાસ્ત સમયે પ્રદોષ કાળમાં માતા મહાલક્ષ્મીની પણ પરિભ્રમણ કરવા નીકળે છે. લક્ષ્મીનું આગમન ઘરમાં થાય છે, એટલા માટે આ સમય દરમિયાન ઈશ્વર ઉપાસના કરવી શુભ મનાય છે. સૂર્યાસ્ત સમયે ઊંઘવું પણ ન જોઈએ. સૂર્યાસ્ત સમયે આ બધા કાર્યોથી બચવું જોઈએ, નહીતર આપણા ગ્રહો પણ ખરાબ થાય છે અને અશુભ પ્રભાવ ઘરમાં પણ રહે છે. શુભતા રહે એ માટે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે ઈશ્વર ઉપાસના કરવી, શુભ વાંચન કરવું, મંત્ર જાપ કરવા અથવા સાંભળવા ઉત્તમ મનાય છે. હવે આપણે જાણી લઈએ, નવા વર્ષની શરૂઆતમાં નકારાત્મકતા ઉર્જાથી રક્ષા પ્રાપ્ત કરવા માટે ઘરમાં એવા કયા ઉપાય કરવા અથવા ઘરમાંથી એવી કઈ વસ્તુ બહાર કાઢવી, કારણ કે આપણે મોટી મોટી વસ્તુ વિચારીએ છીએ, પરંતુ નાની નાની વસ્તુ પણ આપણા જીવનમાં ઘણી અસર કરે છે. નવા વર્ષની શરૂઆતમાં વાળ ધોઈને માથાબોળ સ્નાન કરવું જોઈએ, નખ પણ ગંદા ન હોવા જોઈએ અને નવા વસ્ત્ર પરિધાન કરવા જોઈએ. જૂના વસ્ત્ર જે ફાટેલા છે કે જે આપણે પહેરતા નથી, વધારાના છે, ટૂંકા છે, તેને દાન કરી દેવું જોઈએ અથવા જરૂરિયાતમંદને આપી દેવા જોઈએ. ઘરમાં જે નિત્ય અખબાર આવે છે તે છાપાનો ઢગલો આપણે બનાવીને રાખીએ છીએ, તે વધુ ઢગલો થશે ત્યારે સાથે પસ્તીમાં આપશું તે પણ રાખવો ન જોઈએ. છાપામાં પણ વિવિધ ખબરો આપેલી હોય છે અને જેમાં મૃતકોના ફોટા આપેલા હોય છે, શ્રદ્ધાંજલિ આપેલી હોય છે, માટે તે છાપાને ઝાઝો વખત ઘરમાં રાખવા ન જોઈએ, તેને પણ પસ્તીમાં આપી દેવા જોઈએ, ઘરની બહાર કાઢવા જોઈએ. ઘરમાં શુભ શક્તિનું આગમન રહે તે માટે સાફ સફાઈ રાખવી જોઈએ. પર્યાપ્ત માત્રામાં સાંજના સમયે રોશની પણ કરવી જોઈએ. જે આપણે ફૂલ વૃક્ષ વાવેલા છે તેનું પણ જતન કરવું જોઈએ. વાસ્તુશાસ્ત્રનું માનીએ તો બંધ ઘડિયાળ છે, બંધ મોબાઈલ છે, તે બધું બહાર કાઢી લેવું જોઈએ અથવા રિપેરિંગ કરાવી લેવું જોઈએ, કારણ કે બંધ ઘડિયાળ આપણા સમયને રોકી રાખે છે એવું મનાય છે. બંધ મોબાઈલ પણ નકારાત્મકતા ફેલાવે છે. કોઈ પણ ઇલેક્ટ્રિકનો સામાન છે જે બંધ પડેલો છે તે પણ રાખવો ન જોઈએ, તુરંત ઠીક કરાવવો જોઈએ અથવા તેને ઘરની બહાર કાઢી નાખવો જોઈએ.
તૂટેલા બર્તન હોય તે ધાતુના હોય કે કાચના, તે પણ કાઢી નાખવા જોઈએ. આ ઉપરાંત નવા વર્ષમાં ખરાબ પેઇન્ટિંગ હોય, આપણા ઘરમાં પડેલા હોય, અથવા ભગવાનના જે ફોટા બગડી ગયા છે અથવા પેઇન્ટિંગ રેલાઈ ગયું છે તેવું પેઇન્ટિંગ કે ફોટા પણ વિસર્જિત કરી દેવા જોઈએ, ઘરમાંથી કાઢી નાખવા જોઈએ. અને નવા ફોટા જે ભગવાનના રાખેલા છે તે રાખવા હોય તો રાખી શકાય છે. વધુ ફોટા પણ ઘરમાં ન રાખવા. આ ઉપરાંત સુકાયેલા કે મુરઝાઈ ગયેલા વૃક્ષ છોડ હોય તેને પણ ઘરમાં ન રાખવા જોઈએ અને નવા વૃક્ષ અને છોડવા ઘરમાં લઈને આવીને વાવવા જોઈએ. તૂટેલા કુંડા પણ ન રાખવા જોઈએ, નવા કુંડા લેવા જોઈએ. આ ઉપરાંત કૂડો કબાટ જે આપણા ઘરમાં વધારાનો કચરો પડેલો છે તેમાં ખાસ કરીને એવો સામાન હોય છે કે આપણે 1 મહિના પછી અથવા આવતા વર્ષ તેનો ઉપયોગ કરી શકશું અથવા ક્યારેક કામ આવશે એવું વિચારીને આપણે અમુક સામાન છે જે આપણા સ્ટોર રૂમમાં રાખેલો હોય છે અથવા માળિયા ઉપર રાખેલો છે તેને પણ ચેક કરવા જોઈએ કે તે ઉપયોગમાં આવ્યો છે કે નહીં. જે પહેલાંનો સામાન પડેલો છે અને જો નથી આવ્યો તો હવે ક્યારે પણ ઉપયોગમાં આવશે નહીં, તેને પણ કાઢી નાખવો જોઈએ. ખંડિત દેવી દેવતાની મૂર્તિ જો ઘરમાં હોય, આપણા પૂજા સ્થાનમાં હોય અથવા ઘરમાં ઘણા ડેકોરેશનની મૂર્તિ તરીકે ઈશ્વરની મૂર્તિ રાખે છે, જોકે તે ન રાખવી જોઈએ, પરંતુ હોય તો તેને વિસર્જિત કરી દેવી જોઈએ. અથવા જો આપણા ઘરના મંદિરમાં કોઈ નવા ભગવાનનો ફોટો કે મૂર્તિ લેવાની હોય તો તે પણ લઈ શકાય છે અને કોઈ ફોટો કે મૂર્તિ જૂના થઈ ગયા છે, ખંડિત થઈ ગયા છે, તેને વિસર્જિત કરી દેવા જોઈએ. આ ઉપરાંત શનિવારે, મંગળવારે અથવા અમાવસ્યાના દિવસે આખા ઘરમાં નમકવાળું પોતું કરવું જોઈએ અને સાવરણી પણ અમાસના દિવસે બદલી શકાય છે. નવા વર્ષની ઉજવણી તો સૌ કોઈ કરે જ છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ વર્ષની શરૂઆતમાં કોઈને મન દુઃખ ના થાય. આપણે વ્યવહાર કરતા બોલવામાં બધું ધ્યાન રાખવાનું છે. આપણું હિત આપણે જ કરવાનું છે. મોહમાયાના જંજાળમાં ફસાવાનું નથી. ચાહે આપણે આપણા ઘરની ફરજ બજાવતા જીવીએ છીએ, આપણા કર્મ કરીએ છીએ, પરંતુ આપણા કર્મમાં ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. આમ તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, અમારું જીવન મૃત્યુ સુધારજે. અંત સમયે જન્મ અને મૃત્યુના કોઈના હાથમાં નથી, પરંતુ આપણે આપણા સારા કર્મ દ્વારા શરીરને આનંદથી છૂટે એવી પ્રાર્થના પ્રભુ પાસે કરીએ છીએ અને આપણી જે ફરજ છે તે આપણે ઈમાનદારીથી બજાવીએ છીએ. તે જ સાચી પૂજા છે. આ ઉપરાંત કુળદેવીની પણ કૃપા દ્રષ્ટિ આપણા ઉપર રહે તે માટે કુળદેવીને પણ પ્રાર્થના કરીએ. આમ નવા વર્ષની શરૂઆત આપણે કરીએ અને સર્વ કાંઈ મંગલમય રહે. ભગવાન શ્રી કૃષ્ણનું પણ સ્મરણ કરવું જોઈએ. તેમણે કહ્યું છે કે જે ભક્ત મારું સ્મરણ કરે છે, મન બુદ્ધિથી મને અર્પણ કરે છે, તેનું યોગ ક્ષેમ હું વહન કરું છું. એટલે જે કાર્ય આપણા હાથમાં છે તે અવશ્ય કરવા જોઈએ અને જે કાર્ય આપણા હાથમાં નથી તે ઈશ્વર પર છોડી દેવા જોઈએ. सूरज की तरह चमकते रहो आप, चांद की तरह खिलते रहो आप. 2026 में गम आपसे कोसों दूर रहे, सफलता की बूंदियों को छूते रहो आप. આપ સર્વને નવા વર્ષની હાર્દિક શુભકામના, મંગલ કામના. હેપી ન્યૂ યર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.